બ્રાહ્મણના આશીર્વાદ ક્યારે લાગે? તો કે બ્રાહ્મણની પાસે ગાયત્રીની શક્તિ હોય, ગાયત્રીના મંત્રનો જપનો પાવર, એની તાકાત હોય, ત્રિકાળ સંધ્યા કરતો હોય, એવા બ્રાહ્મણના આશીર્વાદ લાગે. બ્રાહ્મણની પાસે જે પોતાના તપનું, પોતાના જપનું, પોતાના મંત્રનું, પોતાની વિદ્યાનું જે બળ છે ને, એ બળથી બ્રાહ્મણના આશીર્વાદ લાગે. કદાચ યજમાનના ઘેરે દીકરો કે દીકરી ન થતા હોય, પણ હૃદયથી બ્રાહ્મણની પાસે વિધિ કરાવીને આશીર્વાદ લે. ભાગ્યમાં દીકરો કે દીકરી ન હોય, પણ બ્રાહ્મણનો દીકરો એકવાર એમ બોલી જાય કે પુત્રવાન ભવ, દીકરો ન હોય ને તો ભગવાનને દીકરો બનીને આવવું પડે. જગદંબાને દીકરી બનીને આવવું પડે. કઈ તો કે બ્રાહ્મણની પાસે બ્રહ્મ તેજ હોય, તો તપનો પ્રભાવ હોય. આવા દાખલા હું તમને મળાવી શકું નહીં, વાતે કરાવી શકું કે જેને ડોક્ટરે ના પાડી દીધેલી તમારે સંતાન છે જ નહીં, એવા વ્યક્તિઓ, એવા દંપતીઓના ઘરે આજે દીકરા ને દીકરી રમે માત્ર આશીર્વાદથી.